જી, મારો અંગત 100% અંગત નિર્ણય હતો. મેં કોઈને, કારણ કે હું પૂછું એટલે સ્વાભાવિક છે આંખની શરમ આવે, અથવા તો એવું આવે કે બાપુ તમે થોડાક સાયલેન્ટ થઈ જાઓ, આ બધી વાત આવે, એકબીજાની લાગણી હોય અને આપણે જે તાકાતથી કામ કરતા હોઈએ એ બેઝ ઉપર. એટલે એવો કોઈ મોકો મેં લીધો નથી. રજૂઆતો જ્યારે જ્યારે જરૂર હતી ત્યારે કરી હતી મેં. ગુજરાતની રાજનીતિ એ દર એક સમયે નવી હલચલ સાથે જોવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતા એ ગોપાલ ઇટાલિયાએ જ્યારથી વિધાનસભાની ચૂંટણીની અંદર જીત્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી એક તરફ ગુજરાતની અંદર સંગઠને વધારી રહી છે, બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક નેતાઓની નારાજગી સામે આવે છે. ગોપાલ ઇટાલિયાનું વિસાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન નામ જાહેર થવું, તેમનું ચૂંટણી જીતવું, એ દરમિયાન આમ આદમી પાર્ટીના જ પ્રદેશના મહિલા નેતાની નારાજગી. જો કે ગોપાલ ઇટાલિયાની ચૂંટણી જીત્યાના લગભગ 1.5 મહિના બાદ આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતાનું રાજીનામું શું સૂચવી રહ્યું છે? કેમ અચાનક કરસનદાસ બાપુ ભાદરકાવાળાએ રાજીનામું આપ્યું? વાત એ ગોપાલ ઇટાલિયાની વિધાનસભાની ચૂંટણીમાં એ નામ જાહેર થવાથી લઈ જીત સુધી અને તમામની વચ્ચે કેટલી નારાજગી અને સાથે જ ક્યાં એવો સંકેત દેખાયા કે અહીંથી કરસનદાસ બાપુ ભાદરકાવાળા એ નારાજ છે તેને લઈને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર આમ તો ત્રીજી રાજકીય પાર્ટીએ ક્યારેય પોતાનો પગ પેસારો નથી કરી શકતી. આ વાત એ ગુજરાતની રાજનીતિની અંદર અત્યાર સુધી અનેક વખત ચર્ચાઓ ચાલી, પરંતુ જ્યારથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ આવી છે ત્યારથી ધીરે ધીરે એ પગ પેસારો કરી રહી છે. વર્ષ 2012ની અંદર ગુજરાતમાં એ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર થઈ, ચૂંટણીઓ થઈ. ત્યારબાદ 2017માં આમ આદમી પાર્ટીએ મેદાને આવી. 2019ની અંદર પણ આમ આદમી પાર્ટી મેદાને હતી. 2022માં આમ આદમી પાર્ટીએ 5 સીટો જીતીને ગુજરાત વિધાનસભાની અંદર તેમના ધારાસભ્ય પહોંચ્યા. 22ની ચૂંટણી પૂરી થયા બાદ વિસાવદરના ધારાસભ્ય તરીકે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. બેઠક ખાલી પડી અને ત્યારબાદ એ જ બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું. ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કરી અને એ પણ જાહેરાત દિલ્હી ખાતેથી થઈ કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ અરવિંદ કેજરીવાલની બાજુમાં બેઠા હતા. અને એ જ વખતે આ તારીખ કે જે વખતે પેટા ચૂંટણીની તારીખ પણ નહોતી જાહેર થઈ, તેમ છતાંય ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું. રોચક ચૂંટણી એ તો ત્યાં બની કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ સતત 2 મહિના ચૂંટણીમાં નામ જાહેર થતાની સાથે જ તેને પ્રચાર પ્રસારની શરૂઆત કરી. ચૂંટણી પંચે પણ ત્યાં ચૂંટણી જાહેર કરી. ભાજપ, કોંગ્રેસ, આપ એ તમામ રાજકીય પક્ષો મેદાને હતા. આ તમામની વચ્ચે રેશમા પટેલની એ થોડી ઘણી નારાજગી પણ સામે આવી હતી કે અમારા અહીંયા સ્થાનિક હોવા છતાંય તમે બહારથી ઉમેદવાર લાવ્યા. આમ આદમી પાર્ટીની સામે રેશમા પટેલે થોડી નારાજગી વ્યક્ત કરી, પરંતુ ત્યારબાદ રેશમા પટેલ એ ચૂંટણી પ્રચારની અંદર પણ વ્યસ્ત જોવા મળ્યા હતા. થોડી નારાજગી રેશમા પટેલની વ્યક્ત થતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરી, પરંતુ ડેમેજ કંટ્રોલ એ કર્યું ખરા, પણ વિસાવદરની ચૂંટણી જીત્યા, પરંતુ આમ આદમી પાર્ટીને હવે ધીરે ધીરે ક્યાંક નુકસાન જતું હોય એવું લાગી રહ્યું છે. બાપુ, તમે વિસાવદરની ચૂંટણી વખતે ખૂબ સક્રિય કામગીરી ભજવી. આમ આદમી પાર્ટીમાં તમે મોટા નેતા તરીકે આમ આદમી પાર્ટીને ખૂબ આગળ લઈ જવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા, પણ અચાનક આ રાજીનામું કેમ આપવું પડ્યું? જી, મને એવું લાગ્યું કે મારે થોડો આરામ કરવાની જરૂર છે શરીરને, કારણ કે મેં 1.5 વર્ષ પહેલા બાયપાસ પણ કરાવેલી છે અને મારો જૂનો સ્વભાવ છે કે હોદ્દા થકી આપણે ના ચાલવા જોઈએ. હોદ્દાને આપણે ચલાવવાનો અને હોદ્દાને 100% નહીં 1000% ચલાવવાનો, તાકાતથી ચલાવવાનો. હું વર્ષોથી યુવાનોને પણ આ શીખવાડતો આવ્યો છું અને અત્યાર સુધી જે મેં કામો કર્યા એ તમે પણ ગુજરાતે પણ જોયેલા છે કે જે કંઈક કરીએ એ ખૂબ તાકાતથી કરીએ. એમાં જે દોડાદોડી, ટ્રાવેલિંગ, આ તે બધું વધી જતું હતું. એ ક્યાંક મને એવું લાગ્યું કે થોડો આરામ કરી લઉં અને સાયલેન્ટ થઈ જાય અને હોદ્દા બેઝ ઉપર કામ ના કરી શકીએ એ પણ મારા સ્વભાવમાં નથી, કારણ કે તમે કોઈ જવાબદારી લઈને બેઠા હો તો એ તાકાતથી નિભાવવી જોઈએ. એટલે
હેલ્થ ઇસ્યુ બેઝ ઉપર મેં રાજીનામું આપી દીધું છે. જી બાપુ, આ રાજીનામા આપતા પહેલા પાર્ટીના કોઈ નેતાઓ સાથે અથવા તમારા પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી જોડે કોઈ આ બાબતે ચર્ચા થઈ હતી કે પછી આ તમારો પોતાનો અંગત નિર્ણય હતો? જી, મારો અંગત 100% અંગત નિર્ણય હતો. મેં કોઈને, કારણ કે હું પૂછું એટલે સ્વાભાવિક છે આંખની શરમ આવે, અથવા તો એવું આવે કે બાપુ તમે થોડાક સાયલેન્ટ થઈ જાઓ, આ બધી વાત આવે, એકબીજાની લાગણી હોય અને આપણે જે તાકાતથી કામ કરતા હોઈએ એ બેઝ ઉપર. એટલે એવો કોઈ મોકો મેં લીધો નથી. રજૂઆતો જ્યારે જ્યારે જરૂર હતી ત્યારે કરી હતી મેં. બાપુ, આ મામલે પાર્ટીના કોઈ મોટા નેતાઓ સાથે રાજીનામા આપ્યા બાદ કોઈ ચર્ચા? નહીં, કોઈ. મારે અત્યારે હમણાં જ આ બધી ઘટના બને છે ને, એટલા બધા કોલો આવે છે ને, તો નથી વાત થઈ શકતી. બાપુ, હમણાં થોડી કલાકો પહેલા જ ઈશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે 2027ની ચૂંટણી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સામે એકલા હાથે લડશે, મજબૂતાઈથી લડશે, અને તેની વચ્ચે તમારા જેવા દિગ્ગજ નેતાઓનું એ પાર્ટીમાંથી રાજીનામું કેટલું નુકસાનકારક? જી ના, ઘણા બધા સિપાહીઓ છે પાર્ટીમાં, અને મેં મારા રાજીનામામાં તમને આ 2 વાત નવી જાણવા મળી છે કે મેં મારા રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી છે. અને નહીં તો કોઈ પણ પાર્ટીમાંથી માણસ રાજીનામું આપે એટલે નિરેશ ટુ ગાળો વાળી વાતો હોય, આમ છે ને તેમ છે, બરાબર? એ કોઈ પ્રશ્ન જ નથી. પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે, અને એ હું નહીં, આખું ગુજરાત સાક્ષી છે, બરાબર? એટલે મારે કોઈ જાતની એવી કોઈ ફરિયાદ નથી, પણ મારી એક છાપ છે કે હું ભલે હળવાશથી ડિસિઝન લઉં, પણ ખૂબ મંથન કરીને ડેપ્થમાં જઈને પછી એ ડિસિઝન લઉં, અને પછી એ અઘરા ડિસિઝનોને સરળ બનાવતા સ્વભાવ બેઝ ઉપર મને આવડે છે ને, એ રીતે મેં આજે મને યોગ્ય લાગ્યું, અંદરથી ઉગે અને કોઈ ના પૂગે, એ રીતે છોડી દીધું. વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર હતા. ચૂંટણી પ્રચારની અંદર ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર તમામે સમાજના આગેવાનો પણ જોડાતા રહ્યા. આ તમામની વચ્ચે એક વાત એ ઉડીને આંખે વળગે એવી હતી, અને એ હતું કરસનદાસ બાપુ ભાદરકાવાળા. કરસનદાસ બાપુ ભાદરકાવાળાએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે અનેક મહેનત કરી, પરંતુ ભૂતકાળની અંદર કરસનદાસ બાપુ ભાદરકાવાળાએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાની સામે ચૂંટણી લડ્યા હતા, જેમાં જવાહર ચાવડાની સામે ચૂંટણી લડતા કરસનદાસ બાપુ ભાદરકાને 23,000ની આસપાસ મત મળ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. કરસનદાસ બાપુ ભાદરકા અને જવાહર ચાવડા એ બંને આમને સામને છે. તેવામાં થોડા સમય પહેલા જ ગુજરાતની અંદર એક કૌભાંડની ચર્ચાઓ ચાલે છે, અને કૌભાંડ એ મનરેગા કૌભાંડની ચર્ચા. આ મનરેગા કૌભાંડની ચર્ચાઓની વચ્ચે, આરોપની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તેમના પુત્રની અટકાયત કરવામાં આવે છે, અને દરમિયાન કરસનદાસ બાપુ ભાદરકા એ ખુલીને સામે આવે છે અને તેમના સમાજ વતી એ બંને પિતા પુત્રના રક્ષણ માટે સમાજને આગળ આવવા માટે કહે છે. અને આ આહવાન સાથે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી કે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને સામે જે કંઈ પણ ફરિયાદ કરવામાં આવી છે, જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, પાયા વિહોણા છે. આમ આદમી પાર્ટીના નેતા એ આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે આવ્યા. એક તરફ ચૈતર વસાવા અને બીજી તરફ કરસનદાસ બાપુ ભાદરકા, બંને એકબીજાની સામસામે હતા. એક તરફ કરસનદાસ બાપુ ભાદરકા તેમના સમાજ વતી હતા, અને બીજી તરફ ચૈતર વસાવા એ ગુજરાતની જનતાની માટે, ચૈતર વસાવા એ તેમની રાજકીય પાર્ટી માટે હતા. આખું આ રાજકારણ હું આપણે એટલા માટે સમજાવી રહ્યો છું કે કરસનદાસ બાપુ ભાદરકાના રાજીનામા આપવા પાછળનું કારણ શું છે. હીરા ચોટવાના તેમના સમર્થનની અંદર આવું, તેમનું જવાહર ચાવડાના વિરોધની અંદર આવું, અને હવે આ તમામની વચ્ચે જ્યારે કરસનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું એ દરમિયાન એક વાત એ ભૂતકાળની સામે આવી કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની ચૂંટણી જીતતાની સાથે જ પત્રકાર પરિષદ કરી, અને પત્તાની સાથે જ સીધા તેઓ દેવાયત બોદરની પ્રતિમાએ એ ફૂલહાર તોરા કરવા માટે ગયા હતા. જ્યારે દેવાયત બોદરની પ્રતિમાએ ફૂલહાર તોરા કરવા માટે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા, એ દરમિયાન દ્રશ્યો કંઈક અલગ સર્જાયા. ગોપાલ ઇટાલિયાએ દેવાયત બોદરની પ્રતિમાને ફૂલહાર તો કર્યા, પરંતુ ત્યાં જે નારા લાગ્યા એને લઈને સૌ કોઈ ચર્ચા કરવા માંડ્યા કે શું હકીકત ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા પાછળ જવાહર ચાવડાનો હાથ હતો? કેમ કે ત્યાં જવાહર ચાવડાના નારા લાગ્યા. જય ગોપાલ.
વચ્ચે કરશનદાસ બાપુ ભાદરકા એ છેલ્લા કેટલાક સમયથી પોતાની નારાજગી એ પોતાની અંદરો અંદર ક્યાંક રાખી રહ્યા હોય એ પ્રકારની પણ વાત સામે આવી હતી. છેલ્લા કેટલાક સમય પહેલા કરશનદાસ બાપુ ભાદરકા કે જેઓ કોંગ્રેસના હીરા જોટવાના સમર્થનની અંદર આવ્યા હતા, તેમના સમાજની વાત તેઓ કરી રહ્યા હતા. ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર તેઓ એવું પણ કહ્યું હતું કે મને મારા કૃષ્ણએ કહ્યું કે તમારે આ મામલે બોલવું જોઈએ, એટલા માટે હું ખુલીને આવ્યો ને હું બોલ્યો. હું મારા સમાજ વતી હું બોલ્યો અને મારા સમાજના સમર્થનની અંદર હું આવ્યો છું. મને ગર્વ છે કે મારા સમાજના લોકોએ હું બોલ્યો પછી એ લોકો મેદાને આવ્યા. આ વાત કરશનદાસ બાપુ ભાદરકાની હતી. પરંતુ હવે વાત તેમના રાજીનામાની. કરશનદાસ બાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપવા પાછળનું એક કારણ એવી પણ ચર્ચાઈ રહી છે કે એ રાજીનામું આપતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું કહ્યું કે તેમના સ્વાસ્થ્યના કારણે તેમને રાજીનામું આપ્યું છે. જો કે તેમને રાજીનામું આપ્યું એ વાતની અંદર ઉલ્લેખ પણ તેમના સ્વાસ્થ્યનો કર્યો છે, પરંતુ આગામી સમયમાં કરશનદાસ બાપુ રાજનીતિની અંદર કંઈક નવા જૂની કરવાના છે એ વાત ચોક્કસ છે. અને આ રાજીનામું આપવા પાછળ ગોપાલ ઇટાલિયાનો વધતો એક ગ્રાફ અને કરશનદાસ બાપુ ભાદરકા અને સહિત એ તમામ જૂનાગઢના કેટલાક નેતાઓ કે જેમનો ગ્રાફ એ ધીરે ધીરે ઘટી રહ્યો છે, એના કારણે રાજીનામું આપ્યું હોવાનું એ રાજકીય માહોલ અને રાજકીય ગલિયારાઓની અંદર એ ચર્ચાઓ ચાલી રહી છે. કરશનદાસ બાપુ ભાદરકાને સીધી જ નારાજગી એ જવાહર ચાવડા સાથે અને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા એ વાતનું મનદુખ પણ કરશનદાસ બાપુને છેલ્લા કેટલાક સમયથી છે અને એ જ વાતની ચર્ચાને લઈને આ રાજીનામું પડ્યા હોવાની ચર્ચા છે. જો કે આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓના મનમાં એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા છે ત્યારથી ગોપાલ ઇટાલિયાના સમગ્ર ગુજરાતની અંદર વિજય સરઘસ યાત્રાઓ નીકળી રહી છે. કરશનદાસ બાપુએ અનેક વિજય સરઘસ યાત્રાઓના વિજય સંદેશ યાત્રાઓની અંદર પણ જોવા મળ્યા હતા, પણ તેમની નારાજગી ખુલીને એટલે સામે ક્યાંક આવી હવે આગામી સમયમાં રાજનીતિની અંદર કંઈક નવા જૂની કરવા માટે કોઈ પક્ષ સાથે ચર્ચા થઈ હોય અથવા તો આ રાજીનામા બાદ કોઈ પક્ષ સાથે સીધી તેઓ ચર્ચા કરવા માંગતા હોય. હવે તો એ કરશનદાસ બાપુ ભાદરકા જ ખુલીને કહી શકશે કે તેમની રાજીનામું પાછળનું કારણ એ તેમનું સ્વાસ્થ્ય હતું કે પછી આમ આદમી પાર્ટીથી તેમની સીધી નારાજગી. કેમ કે ઉમેશ મકવાણાએ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીથી સીધી નારાજગી તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીની સામે તેઓએ ગંભીર આરોપ પણ લગાવ્યા છે. હવે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક ચૂંટાઈને આવે છે, એક તૂટે છે, કોઈ નેતા નવાઓ જોડાય છે તો નવા નેતા જોડાતાની સાથે જ આમ આદમી પાર્ટીના પાયાના નેતાઓ એ પાર્ટીથી દૂર થઈ રહ્યા છે. કરશનદાસ બાપુ ભાદરકા છેલ્લા કેટલાય વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પાયાના કાર્યકર્તા છે અને એ આ પ્રકારે રાજીનામું આપતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અંતે આ ચર્ચાની એક જ વાત એ પણ સામે આવી રહી છે કે પક્ષની અંદર કેટલાક મોટા નેતાઓ એ ગોપાલ ઇટાલિયાથી નારાજ છે એટલા માટે રાજીનામું આપી રહ્યા છે, પરંતુ કોઈ ખુલીને ન બોલતો હોવાની પણ વાત છે. હવે આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના એ સંગઠનના હોદ્દેદારોએ વિચારવું જોઈએ કે શું એ પક્ષની અંદર બની રહ્યું છે, પક્ષની અંદર શું કઈ ચર્ચાઓ થઈ રહી છે કે કેમ રાજીનામા આ પ્રકારે પડી રહ્યા છે. તમારું શું માનવું છે કરશનદાસ બાપુ ભાદરકાના અચાનક રાજીનામા પાછળ શું હોઈ શકે? આગામી સમયમાં બાપુ રાજનીતિની અંદર શું નવું કરી શકે છે, કયા પક્ષ સાથે જોડાઈ શકે છે? આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.